નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગુજરાતી વિષયનો 12મો પાઠ અપરાજય, જે પાઠના લેખક છે ધ્રુવ ભટ્ટ. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ લો, વિડીયોમાં લાઈક શેર કરી દે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પાર્થ કોનું નામ છે? તો એ છે અર્જુનનું. બીજો પ્રશ્ન, દ્રોણે કૌરવ સેનને યુદ્ધ કરવા કેવા આકારનું ગોઠવ્યું? તો ગોઠવ્યું પદ્માકાર. ત્રીજો પ્રશ્ન, પુત્રના મૃત્યુથી કોણ ખૂબ ગુસ્સે ભરાયો? તો ભરાયો દુર્યોધન. ચોથો પ્રશ્ન, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા કોનો રથ ભાંગી ગયો? તો છે અભિમન્યુનો. પાંચમો પ્રશ્ન, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કોણે કહ્યું? તે કીધું દ્રોણે. છઠ્ઠો પ્રશ્ન, કોને ચિંતા થઈ કે હવે અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે? દ્રૌપદીને. સાતમો પ્રશ્ન, અભિમન્યુના મૃત્યુથી કોણ ખૂબ ખુશ થયો? તો એ દુર્યોધન હતો. આઠમો પ્રશ્ન, કોને ખબર પડી ગઈ કે પોતાનો વીરપુત્ર મૃત્યુ પામ્યો છે? તો અર્જુનને ખબર પડી ગઈ. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. બીજી ખાલી જગ્યા, ધૃષ્ટદ્યુમ્ને પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી. ત્રીજી ખાલી જગ્યા, સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવવર્ણને દીપાવતો હતો. ચોથી ખાલી જગ્યા, રથમાં બેસવા જતા અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો. પાંચમી ખાલી જગ્યા, અભિમન્યુને ક્ષણમાં જ પદ્મને ભેદી દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. છઠ્ઠી ખાલી જગ્યા, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જે શાંત નિશ્ચલ ઊભા હતા. પ્રશ્ન નંબર 3, વાક્ય ખરા હોય ખરા નિશાની, ખોટો ખોટા નિશાની કરવાની છે. પહેલું વિધાન, પિતાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. વિધાન સાચું છે. બીજું વિધાન, શત્રુઓ અર્જુનને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા. વિધાન સાચું છે. ત્રીજું વિધાન, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત ન હતી. વિધાન ખોટું છે. ચોથું વિધાન, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. વિધાન સાચું છે. વિધાન નંબર 5, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરશે. વિધાન ખોટું છે. છઠ્ઠું, યુદ્ધની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની જરૂર હતી. વિધાન સાચું છે. સાતમું, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશી તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. વિધાન ખોટું છે. આઠમું, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. વિધાન ખોટું છે. નવમું, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. વિધાન ખોટું છે. 10મું, જોતામાં જ અભિમન્યુએ વ્યૂહની એક પછી એક અરડ તોડી નાખી. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી ખોટો વિકલ્પ ચેકી નાખો. એટલે વાક્ય આ રીતના બનશે. પેલું, અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનીના સેનામાં ઘૂસી શકે છે. બીજું, ઢોળા પર ઊભી રહી દ્રૌપદી કુમાર અભિમન્યુ જતો જોઈ રહી. ત્રીજું વાક્ય બનશે, અભિમન્યુ એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો રહ્યો. ચોથું, યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. અને પાંચમું આવશે, અર્જુને પદ્મને વિખેરાતું જોયું. પાંચમો પ્રશ્ન, નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે લખો. પેલું, જો આ પદ્મવ્યૂહને ભેદી નહીં શકાય તો પાંડવ સૈન્યનો વિનાશ થઈ શકે. ધૃષ્ટદ્યુમ્ન કહે છે. બીજું, આવ બેટા અભિમન્યુ, મેં જ તને બોલાવ્યો છે. યુધિષ્ઠિર કહે છે. ત્રીજું, ચિંતા ન કરો કાકાશ્રી, આ પદ્મમાં હું ચોક્કસ ભેદી શકીશ. અભિમન્યુ કહે છે. ચોથું, હા બેટા, અમે જ તને બોલાવ્યો છે. યુધિષ્ઠિર કહે છે. પાંચમું, બેટા અમે તને અંદર ઘેરાવા દઈશું નહીં. ભીમ કહે છે. છઠ્ઠો પ્રશ્ન, અભિમન્યુની પાછળ જતા ભીમ શાંત નિશ્ચલ ઊભા હતા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે લખવાનું છે. તો વિધાન આપ્યું છે અને પાત્રની સમય લખવાનું છે. પહેલું, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા જયદ્રથે. બીજું, જોતામાં જ એક વ્યૂહની એક પછી એક અરડ તોડી નાખી અભિમન્યુએ.
ત્રીજું, પુત્રના મૃત્યુ એ ખૂબ ગુસ્સે ભરાયો દુર્યોધન. ચોથું, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું દ્રોણે. પાંચમું, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો અભિમન્યુનો. છઠ્ઠું, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થયો દુર્યોધન. સાતમું, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે દ્રૌપદી. આઠમું, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે અર્જુનને. નવમું, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા યુધિષ્ઠિરને ભીમ. પ્રશ્ન 10. માગ્યા મુજબ ઉત્તર લખો. વાર્તામાં આપેલા શબ્દનો અર્થ ધારોને રાઇટ કરવાનો છે. પાર્થ એટલે અર્જુન, મહાવિનાશ એટલે મોટો સંહાર, પાંચાલી એટલે દ્રૌપદી, દાવ એટલે કે બલરામ, દીપાવવું એટલે કે શોભાવવું, વેર વિખેર એટલે વેરણ શેરણ, લગોલગ એટલે કે લગભગ પાસે, અશક્ત એટલે નબળું, હતાશ એટલે નિરાશ, પીઠ થાબડવી એટલે પ્રોત્સાહન આપવું, ત્રાટકવું એટલે ઓચિંતો હુમલો કરવો, ફાળ પડવી એટલે કે ઓચિંતું ભયભીત થવું. ત્યાર વચ્ચે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો આ રીતના બનશે. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડી વારમાં જ ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા જ પાંડવ યોદ્ધાઓને ફાળ પડી ગઈ. જોકે યુધિષ્ઠિરને ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ અભિમન્યુને લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિર એની પીઠ થાબડવી અને પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દોના સાચા અર્થ સામે રાઇટ કરવાનો છે. પેલું, ગર્વના ચૂરે ચૂરા કરવા એટલે કે અભિમાન ઉતારવું. અસહાયતા એટલે કે કશું ન કરી શકવાની લાગણી. ત્રીજું, નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું. ચોથું, નિશ્ચલ એટલે કે હાલ્યા ચાલ્યા વગરના. શોકમય એટલે ઊંડા દુઃખમાં. ક્ષિતિજ એટલે પૃથ્વીને આકાશની સંધિ રેખા. છાતી સરસો એટલે કે છાતીએ લગાડી ભેટવું. ભેદવું એટલે કે તોડવું. ગૌરવણ એટલે કે ગોરા રંગનું. ચોથો પ્રશ્ન, વાક્યમાંના લીટી દોરેલા શબ્દ ધ્યાનથી જુઓ, એનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. તો પેલું વાક્ય બનશે, જ્યારે પણ હું શાળાએ જતો ત્યારે ઝરમર વરસાદ પડતો. બીજું, જયદ્રથે પાંડવોને રોકી દીધા, નહીતર પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશ્યા હોત. ત્રીજું, જો ધોની અચાનક આઉટ થયો ન હોત તો ભારત મેચ જીતી ગયું હોત. ચોથું, શાળા છૂટી ગઈ ત્યારબાદ અમે મેદાનમાં રમવા ગયા. પાંચમું બનશે, સમાધાન થયા પછી બંને પક્ષકારોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. છઠ્ઠું, સામે રીંછ ઊભું હતું છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. સાતમું, યુદ્ધ પૂરું થયા પછી યુર્યોધનને શંખનાદ કર્યો. બરાબર, શંખનાદ છે સાતમું. આઠમું, અભિમન્યુ ખૂબ ઘાયલ હતો તો પણ શત્રુઓ સામે વીરતાથી લડ્યો. નવમું, અભિમન્યુને યુદ્ધના નિયમ વિરુદ્ધ મારી શકે એ માટે જયદ્રથે પાંડવોને અંદર પ્રવેશતા રોક્યા. દસમું, પાંડવોએ અભિમન્યુને પદ્મવ્યૂહમાં આગળ કર્યો કે જેથી એ પદ્મવ્યૂહને તોડે. પાંચમો પ્રશ્ન, જો પદ્મને ભેદી ન શકાય સાંજ સુધીમાં તો પાંડવ સેનો મહાવિનાશ સર્જાય. તેને ભેદોનું સામર્થ્ય શ્રીકૃષ્ણ, અર્જુન અને પદ્મધ્યુમ સિવાય કોઈનામાં હતું નહીં. આ જ વાક્યોમાં માહિતી આવતા વાક્યો રાઇટ કરવાનું છે. તો બીજું, ત્રીજું ને ચોથું વાક્યને લાગુ પડે છે. છઠ્ઠો પ્રશ્ન, ઘડી પહેલાં
ચૂમેલું નાનકડું ભારતળે દબાઈ ગઈ. એટલે કે દ્રૌપદીની આવી લાગણી શાના આધારે થઈ? તો દ્રૌપદીના વિચાર અને લાગણી આપી છે. તો અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે, આ અસહાયતાની લાગણી થઈ. બીજો, મારો વાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે, તો એ દુઃખનું વ્યક્ત કર્યું. આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો, આ શોક વ્યક્ત થયો. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે, આ શરમ થઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીં તમે વાક્યની સામે જે ક્રમ છે એ પ્રમાણે ક્રમ લખી નાખજો, એટલે ઘટનાક્રમમાં ગોઠવાઈ જશે. ત્યારબાદ 8મું છે, નીચેના ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાં હોય તો સામે પહેલાં લખવાનું, યુદ્ધ પછી બની હોય તો સામે પછી લખવાનું, યુદ્ધ દરમિયાન બની હોય તો દરમિયાન લખવાનું. પહેલું, અભિમન્યુએ પહેલી હરોળ તોડી, તો એ દરમિયાન આવે. બીજું, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, તો પહેલાં. ત્રીજું, પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, તો પહેલાં. ચોથું, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા નીકળ્યા, પહેલાં. પાંચમું, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, દરમિયાન. છઠ્ઠું, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, પછી. સાતમું, પદ્મને તૂટતું જોઈ દ્રોણને આશ્ચર્ય થયું, દરમિયાન. આઠમું, અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ આવી ગયો, દરમિયાન. નવમું, યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, પહેલાં. 10મું, પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા, દરમિયાન. 11મું, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો, પછી. 9મો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જે અહીંયા 1 અને 2 ફકરા પ્રમાણે તમે વિડીયો પોઝ કરીને લખી લેજો, બરાબર. જે ઉપર કૌંસમાં આવ્યા છે એ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ બાકી રહેલો ફકરો અને ત્રીજો ફકરો તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, વેરવિખેર થઈ ગયેલા શબ્દોને વ્યૂહાત્મક રચના એવી રીતે કરો કે વાક્ય જે છે સાચું બની જાય. તો પહેલું વાક્ય આ રીતના બનશે કે એક પણ પાંડવ યોદ્ધા અભિમન્યુની મદદ કરવા ન પહોંચી શક્યું. બીજું, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈ કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતો. ચોથું, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચમું, અભિમન્યુને મારવા માટે કૌરવે યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. ત્યારબાદ 11મું જોડણી સુધાને લખો. તો આ રીતના લખાયેલ રણભૂમિ, બીજું યુધિષ્ઠિર, ત્રીજું દ્રૌપદી, અભિમન્યુ, શિબિર, આશીર્વાદ, વીજળી, દુર્યોધન, રથવિહીન, દ્રષ્ટિ, શંખધ્વનિ, સારથી. 12મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ લખો. સામર્થ્ય એટલે કે બળ કે તાકાત, શિબિર એટલે તંબુ કે છાવણી, મૌન એટલે મૂંગું અથવા ચૂપ, માનવતા એટલે માણસાઈ, વિષાદ એટલે શોક અથવા ખેદ, શિર એટલે માથું અથવા મસ્તક, મૂઢ એટલે મૂર્ખ અથવા ઠોઠ, પદ્મ એટલે પંકજ અથવા કમળ, યુદ્ધ એટલે લડાઈ અથવા સંગ્રામ, કેસ એટલે વાળ અથવા મોવાળ, શત્રુ એટલે વેરી અથવા દુશ્મન, સૈન્ય એટલે લશ્કર અથવા ફોજ, આજ્ઞા એટલે હુકમ અથવા આદેશ, વંદન એટલે નમસ્કાર અથવા પ્રણામ, ગર્વ એટલે અભિમાન અથવા ગુમાન, સમુદ્ર એટલે દરિયો અથવા સાગર, મુખ એટલે વદન અથવા ચહેરો, ઉત્સાહ એટલે ઉમંગ અથવા આનંદ, નાદ એટલે ધ્વનિ અથવા અવાજ, ટોળું એટલે સમૂહ અથવા જૂથ, નિશ્ચલ એટલે સ્થિર અથવા અચલ. પ્રશ્ન 13મો છે, વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો આકારનું નિરાકાર, પારનું અપાર, ભેદનું અભેદ, આવડતનું અણઆવડત, આજ્ઞાનું અવજ્ઞા, વહાલુનું દવલું, વિદાયનું આવકાર, આશીર્વાદનું શાપ, સારુંનું નહરું, ભયનું અભય, દેવનું દાનવ, કઠિનનું સરળ,
સમર્થનું અસમર્થ, આનંદનું શોક, અસહાયતાનું સહાયતા, કાબૂનું બેકાબૂ, ઉત્સાહનું નિરુત્સાહ, શાંતનું અશાંત, નિશ્ચલનું ચલિત, અસ્તનું ઉદય, વિનાશનું નિર્માણ. પ્રશ્ન 14. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું હરાવી ન શકાય તેવું એટલે કે અપરાજય. બીજું લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા શિબિર, રોકાવા માટેની જગ્યા શિબિર. ત્રીજું જેનો કોઈ ઈલાજ ન હોય તેવું અસાધ્ય. ચોથું પુત્ર ગુમાવવાનું તીવ્ર દુઃખ પુત્ર વિયોગ. પાંચમું યુદ્ધ કરવા માટેનું મેદાન રણભૂમિ. છઠ્ઠું ગોરા રંગના હોવું તે ગૌરવર્ણ. સાતમું ચક્રાકારે ગોઠવેલી સૈન્ય રચના ચક્રવ્યૂહ. પ્રશ્ન 15મો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું મૌન સેવવું એટલે કે મૂંગું રહેવું અથવા તો ચૂપ રહેવું. વાક્ય અભિમન્યુ થોડી ક્ષણ મૌન સેવી રહ્યો. બીજું આંખોમાં આંખો પરોવી એટલે એનો અર્થ થશે એકબીજાની સામે એક ધારું જોવું. વાક્ય અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને બોલ્યો. ત્રીજું શિરે હોવું એટલે કે માથે હોવું અથવા તો જવાબદારી સોંપાયેલી હોવી. વાક્ય અર્જુન અભિમન્યુના શોકના યુદ્ધ ત્યાગ કરી ચાલ્યો ન જાય તેથી દ્રૌપદીને શિરે હતું. ચોથું રોમ રોમ સળગી ઉઠવું એટલે કે ખૂબ ગુસ્સે થવું. વાક્ય અભિમન્યુના વધના સમાચાર સાંભળતા જ અર્જુનનું રોમ રોમ સળગી ઉઠ્યું. પાંચમું ઘસી આવવું એટલે કે દોડી આવવું. યુધિષ્ઠિરે વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ઘસી જઈશું. ત્યારબાદ છે છઠ્ઠું ભભૂકી ઉઠવું એટલે કે સળગી ઉઠવું. વાક્ય અભિમન્યુનો વધ થતાં ભીમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. 16મું નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પેલામાં આવશે એટલે શબ્દમાં નલિન, પછી નિયમ, પછી નિર્ધાર, પછી નિશ્ચય, નિશબ્દ અને નીરજ. અને એ રીતના બીજામાં આવશે સદમો, પછી સમ, સંકલ્પ, સંગ્રામ, સોગન અને પછી સોગંદ. બરાબર. તો આ હતા આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ. આભાર.